દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે. અમદાવાદના હોટેલ રેડિસન બ્લુ ખાતે ગુજરાતી ફિલ્મ લાયક ના ટ્રેલર લોન્ચનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન ફિલ્મનો ઓફિશિયલ ટ્રેલર, મ્યુઝિક, લોન્ચ પોસ્ટર રિલીઝ તેમજ મીડિયા સાથે વિશેષ સંવાદ યોજાયો હતો. ફિલ્મ હાસ્યથી ભરપૂર પારિવારિક મનોરંજન આપશે તેવી ટીમે આશા વ્યક્ત કરી છે. ફિલ્મમાં હિતેન કુમાર, હિતુ કનોડિયા, ઓજસ રાવલ, અસ્મિતા પટેલ, કિરણ આચાર્ય, કથા પટેલ, સ્મિત ગોંડકર, આરતી જોશી, માનિન ત્રિવેદી, ગ્રીવા કંસારા, શેખર શુક્લા, સુનિલ વિસરાણી, મયંક પટેલ, જીતુ પંડ્યા, જીતેન્દ્ર ઠક્કર, લલિત ઠક્કર, ગીતા સોલંકી, શિલ્પા ગાંધી, પૂર્વા શાહ, મનસુખ લાલ ટાંક, મૌના શાહ, રાજ ગણત્રા, રવિ પટેલ, અક્ષર પટેલ અને સાવર અલી સહિતના કલાકારોએ મુખ્ય ભૂમિકામાં જોવા મળવાના છે. ફિલ્મ નિર્માણ ઓમ શિવમ પિક્ચર્સ લિમિટેડ યુકે અને રૂપમ એન્ટરટેનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું છે. નિર્માતા તરીકે રાજેશ આર પટેલ, તન્મય સેનગુપ્તા અને જિગ્નેશ પટેલ જોડાયેલા છે. ટ્રેલર તેરા મામલે ત્યાં આવેલા કલાકારો શું કહી રહ્યા છે તેમને સાંભળો. બહુ જ સારું લાગી રહ્યું છે અને બહુ જ મજા આવી અમને લોકોને. આઈ થિંક આ પહેલું પિક્ચર હશે જેમાં મને કામ કર્યું એવું લાગ્યું જ નહીં, પિકનિક કર્યું એવું જ લાગ્યું. અને આટલા બધા સ્ટાર્સ સાથે કામ કરવું તો એ તો બહુ મોટી વાત છે. એક સાથે આટલા સ્ટારને ભેગા કરવા એ બહુ અઘરી વાત છે. અને એ બધાને સાચવવા અને બધાને આટલી મોટી જગ્યાએ મતલબ અબ્રોડ લઈ જવા, લંડન લઈ જવા ને એ લોકોને એમના થ્રુ એમને જેવી રીતે ફેસિલિટીઝ જોઈએ છે એવી રીતે રાખવું. પણ એક પણ સ્ટારે પોતાનું સ્ટારડમ આ પિક્ચરમાં બતાવ્યું નથી. બધા જ પોતાના ફેમિલીની જેમ રહ્યા છે ને બધું જ મજાથી કર્યું છે અમે કામ. તો ખબર જ નથી પડી કે ક્યારે શૂટ ખતમ થઈ ગયું, પૂરું થઈ ગયું. તો બહુ જ મજા આવી. અને બસ હું તો એટલું જ કહીશ કે તમે લોકો આ મૂવી જોવા જાઓ. જે મજા અમે કરી છે એ તમે પણ કરો. કયા લેવલ સુધીનું કોમેડી આમાં બતાવવામાં આવી છે? દર્શકોને કેવી નીવડે છે, શું વાત કરશો? જેટલી મેં મૂવીઝ જોઈ છે ગુજરાતી, હિન્દી, જેટલી આ હિન્દી લેવલની કોમેડી મતલબ કરેલી છે. અને મોટી વાત એ છે કે મેં કોમેડી નથી કરી આ મૂવીમાં. જબકે બધાને આશા હશે કે મેં કંઈક કર્યું હશે, પણ એક લાઈન પણ મેં કોમેડી નથી કરી. જે લોકો સાથે તમને અંદાજો નહીં હોય કે આ લોકોએ કોમેડી કરી હશે, એ લોકોએ કોમેડી કરી છે. હિતેન સર છે, હિતુ સર છે, શાવર અલી છે, એ બધાએ કોમેડી કરી છે. તો તમે વિચારી પણ નહીં શકો. તો હું એટલે જ બધાને રિક્વેસ્ટ કરું કે પ્લીઝ મૂવી જોવા જાઓ, તો તમને બહુ જ મજા આવશે. હા, આપનો પરિચય આપો. મારું નામ કથા પટેલ છે. નમસ્કાર. શું વાત કરશો મેમ? લાયક નાલાયકમાં જે કામગીરી કરી છે કેવું લાગી રહ્યું છે, શું વાત કરશો? ખૂબ જ એક્સાઇટમેન્ટ છે કારણ કે આજે પહેલી વાર અમે લોકો આ ફિલ્મ ઓડિયન્સ અને મીડિયા માટે લાવી રહ્યા છીએ. ટ્રેલર લોન્ચ, પોસ્ટર લોન્ચ અને મ્યુઝિક સાથે. અને બહુ જ મહેનત કરી છે ફિલ્મ પાછળ. લાસ્ટ યર જૂનમાં અને મેમાં અમે શૂટ કરી હતી. 95% ઓફ ધ ફિલ્મ લંડનમાં શૂટ થઈ છે. અને ઇટ્સ અ મલ્ટી સ્ટાર ફિલ્મ. હિતેન કુમાર, હિતુ કનોડિયા જેવા મોટા સ્ટાર કલાકારો જોડે મને કામ કરવાનો મોકો મળ્યો. એટલે મારા માટે બહુ જ લકી ફીલ કરું છું પોતાને આ ફિલ્મનો એક હિસ્સો બની રહેવા માટે. હિસ્સો બન્યા છો, કેવો હિસ્સો બન્યા છો, શું વાત કરશો? હિસ્સો કેવો બની છે એના માટે તો ફિલ્મ જોવી પડશે. બટ તમને ટૂંકમાં જણાવું તો ઇટ્સ અ કોમેડી ફિલ્મ ઇન એન્ડ આઉટ. પણ દરેક ફિલ્મમાં એક સોશિયલ મેસેજ હોય છે. એટલે એક મેસેજ છે જે છેલ્લે તમને જાણવા મળશે. અને વાર્તા નિકિતાની આજુબાજુ ફરી રહી છે. નિકિતાનું પાત્ર હું ભજવી રહી છું. નિકિતા અને એનો જે બોયફ્રેન્ડ છે રાહુલ, એ લોકો લંડન ભાગી જાય છે. હવે કેમ ભાગે છે, શું કામ ભાગે છે અને એના પાછળ જે અફરાતફરી થાય છે એના પર છે આખી ફિલ્મ. કેરેક્ટર કેવું છે, શું વાત કરશો? કેરેક્ટર સાચું કહું ને તો મારી રિયલ લાઈફથી બહુ જ સિમિલર છે. નિકિતા ઇઝ અ બબલી, બોલ્ડ ગર્લ, આજની છોકરી છે. અને એના ભાઈથી બહુ જ એને પ્રેમ છે. રાહુલ માટે, જેનો બોયફ્રેન્ડ છે, એના માટે આંખ બંધ કરીને કશું પણ કરી શકે છે. એટલે એના ભાઈ અને બોયફ્રેન્ડ વચ્ચે એ ફસાયેલી છે. એટલે શું કરે છે અને કેવી રીતે આગળ કોની સાઈડ લે છે છેલ્લે એના પર છે. ગુજરાતી મૂવીમાં કોમેડી ખાસ લઈને આવ્યા છો, કયા લેવલનું રહેશે, દર્શકોને કેવી નીવડે, શું લાગે? દર્શકોને ગમશે જ ફોર શ્યોર. અને ઇટ્સ અ ફેમિલી એન્ટરટેનર ફિલ્મ. કોમેડી છે એટલે એવી કોમેડી નથી કે જે કદાચ અડલ્ટ હોય કે એવું. ફેમિલી સાથે બેસીને જોવાય એવી કોમેડી છે. બહુ જ ગમશે બધાને. અને આમાં ખાસ એક વાત કરું ને તો અમારા ડિરેક્ટર જે તન્મય સેનગુપ્તા છે, એમને ખૂબ જ સરસ રીતે આખી સ્ટોરી લખી છે. પણ બિકોઝ આમાં શેખર શુક્લા, ઓજસ રાવલ, જેનું કોમિક ટાઈમિંગ બહુ સખત છે, એવા કલાકારો જોડાયેલા હતા. એટલે સીન કરતા દરમિયાન બી અમે લોકોએ ખાસા ઇમ્પ્રોવાઇઝેશન્સ કર્યા છે, જે તમને મજા આવશે. एक सबसे पहले गुजराती फिल्म जो बनी है लायक नालायक, इस टोटली एंटरटेनिंग, टोटल मतलब स्ट्रेस बस्टर है. जो भी ऑडियंस फिल्म देखने जाएगा हंसते हंसते घुसेंगे अंदर, हंसते हंसते बाहर निकलेंगे. देयर इज नो स्ट्रेस. फर्स्ट गुजराती फिल्म 95% फिल्म विथ एंटायर स्टार कास्ट.
आखी स्टारकास्ट के साथ पिक्चर लंदन में शूट हुई है। खाली 2 दिन या 3 दिन हमने आनंद में शूट किया है, बाकी पूरा पिक्चर लंदन में। फिल्म बहुत अच्छी बनी है, ऑडियंस को अच्छी लगेगी एंड बहुत सेंसिबल है। फैमिली पिक्चर, एंटायर फैमिली ये पिक्चर घर में बैठ के देख सकती है, थिएटर में देख सकती है। दे विल एंजॉय। थिएटर में भी जाते हैं तो उनको अच्छा लगेगा, क्योंकि फुल एंटरटेनिंग है। इसमें बिल्कुल स्ट्रेस नहीं है, कुछ नहीं, खाली और साफ सुथरी फैमिली पिक्चर है। सर अपकमिंग प्रोजेक्ट के बारे में क्या बातचीत करें? अभी मेरे ऑलरेडी और पिक्चर फ्लोर पे है अग्निशिखा, वो भी लंदन में शूट हुई है, उसका 80% रेडी है। जस्ट 4-5 दिन का काम बचा हुआ है उसका, जो अभी मैं करूँगा अगस्त महीने में। वो भी बिग स्टार कास्ट है। वो मूवी कैसी रहेगी, क्या स्टोरी दैट इज अ थ्रिलर, डिफरेंट जॉनरा, अलग अलग है। ये फुल कॉमेडी है, वो फुल थ्रिलर है। सर कलाकारों के साथ कैसा रहा? बेस्ट एवर एक्टर आई वर्कड विद, दे आर सो कोऑपरेटिव एंड आउट ऑफ इंडिया जाके कोऑपरेशन करना इतने बड़ी स्टार कास्ट की बहुत बड़ी बात है। एंड प्रोड्यूसर बहुत मतलब जियाला प्रोड्यूसर है, इज NRI राजेश पटेल, इज फ्रॉम लंदन। उन्होंने फेथ दिखाया प्रोजेक्ट के ऊपर और सारे एक्टरों ने कोऑपरेट किया हमको, क्योंकि आउट ऑफ इंडिया शूटिंग बहुत टफ है फॉर रीजनल फिल्म, लेकिन एक्टरों ने इतना साथ दिया, उन्होंने कोऑपरेट किया और इस पे पिक्चर टाइम में बनी है। स्पैन ऑफ 8-9 मंथ में पिक्चर खत्म है। अभी रिलीज है 24 जुलाई। एंटायर गुजरात थ्रू रूपम एंटरटेनमेंट, वंदन भाई कर रहे हैं पिक्चर को रिलीज, और मुझे यकीन है कि गुजरात के ऑडियंस को पिक्चर बहुत ही अच्छी लगेगी। सर अभी तक कितनी गुजराती मूवीज प्रोड्यूस की? तो मेरी पहली पिक्चर है, मैं डायरेक्टर हूँ, इसके प्रोड्यूसर राजेश पटेल है, जो NRI है लंदन के। નાલાયકમાં કામ કર્યું છે, આપ શું વાત કરશો અને કેવી મૂવી છે, શું કહેશો? બહુ ધમાલ ફિલ્મ છે આ. ઘણી વખત એવું થાય કે આપણે ફિલ્મ બનાવતી વખતે બહુ વધારે પડતી બુદ્ધિનો ઉપયોગ કરીએ, ખૂબ ચિંતન કરીને પછી ફિલ્મ બનાવતા હોય છે, પણ એક સરખી એક પછી એક એવી સિરિયસ ફિલ્મો પછી ક્યારેક ક્યારેક કોમેડી કરવાની પણ મજા હોય છે. અમુક પરિસ્થિતિના કારણે જે રીતે કોમેડી નિર્માણ થાય છે, એમાં આપણા નડિયાદ આણંદ તરફના વ્યક્તિઓ ત્યાં ગયા પછી કોઈક એવા પ્રોબ્લેમમાં એવા ફસાય છે અને એમાંથી પોતાનો રસ્તો કેવી રીતે કાઢે છે, એ જોવાની મજા પડે એવી ફિલ્મ છે. અને લંડનને આટલું સુંદર રીતે ગુજરાતી સિનેમા દ્વારા એક્સપોઝ થતું મેં બહુ ઓછી ફિલ્મોમાં, ગુજરાતી ફિલ્મોમાં જોયું છે. આખી ફિલ્મની જર્ની પછી તમને એમ થશે કે તમે જાતે લંડનની વિઝિટ કરી છે, અને એ પણ હસતા હસાવતા મજા કરતા આ ફિલ્મ જોવાની મજા પડે એમ છે. ગુજરાતી માટે કેવી નીવડશે આ મૂવી, શું ખાસ વાત કરશો? એ તો ઓડિયન્સ કહેશે. 24મી જુલાઈએ જ્યારે લોકોની વચ્ચે આવશે, જોયા પછી આ પ્રશ્નોનો જવાબ તો ઓડિયન્સ જ આપી શકશે. પણ અમને કરતી વખતે બહુ મજા પડી છે, અને આજે જ્યારે ટ્રેલર લોન્ચમાં આપણે ભેગા થયા છે ત્યારે અમને આશા છે કે ડેફિનેટલી આ ફિલ્મનો આ પ્રકાર પણ લોકોને ખૂબ ગમે એવો છે. હિતેન સર આમાં શું રોલમાં કે એને કેવું? ખૂબ લાઇટ હાર્ટેડ, ખૂબ મોજ મસ્તી, ધમાલ મજા કરાવતો હિતેન તમને જોવા મળશે ઘણા લાંબા સમય પછી. કારણ કે છેલ્લા 4-5 વર્ષ દરમિયાન જે પણ ફિલ્મો કરી છે, ખૂબ જ ગંભીર પ્રકારની ફિલ્મો કરી છે. થોડુંક મને પણ ચેન્જ જોઈતો હતો, થોડોક ઓડિયન્સને પણ ચેન્જ જોઈએ, એટલે એક આ પ્રકાર સિલેક્ટ કર્યો છે. બહુ મસ્તીની ફિલ્મ છે, બહુ મજા કરાવે એવી ફિલ્મ છે, અને મને કરવાની પણ ખૂબ મજા પડી છે. હું, હિતુ, સમગ્ર ટીમ, આટલા અદ્ભુત કલાકારો છે, ઓજસ રાવલ હોય કે શેખર શુક્લ હોય, અને આ પ્રકારની સુંદર એક્ટ્રેસીસની સાથે મળીને અમે લોકો બહુ સરસ એક ફિલ્મ બનાવવાનો પ્રયત્ન કર્યા, જે તમારી સામે 24મી જુલાઈએ લઈને આવી રહ્યા છે. એક જુદા શેડમાં તમને હિતેન જોવા મળશે. લેવલ કેવું રહેશે કોમેડીનું, શું વાત કરશો? હા, લેવલ તો એ જ હશે જે હંમેશા હું કહું છું કે મારી કોઈ પણ ફિલ્મ તમે તમારા પરિવાર સાથે બેસીને જોઈ શકો, એ આમન્યા ડેફિનેટલી આમાં પણ જાળવી છે અમે લોકોએ. પણ તમને મજા પડશે એવી ફ્રેશનેસ સાથેની ફિલ્મ છે આ. જી. આપણે સાંભળ્યા ત્યાં આવેલા કલાકારોને, ટ્રેલર લોન્ચ દરમિયાન ફિલ્મ સાથે સંકળાયેલા કલાકારો, નિર્માતાઓ અને મહેમાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને ફિલ્મને સફળતા માટે શુભેચ્છાઓ પણ પાઠવી. દર્શક મિત્ર, આવા જ વિડીયો જોવા માટે સ્કાયનેટ મીડિયા જોતા રહો, લાઇક કરો, શેર કરો.